શરૂ થઈ ગયું છે હેલ્મેટ પહેરવાનું. કાયદો અમલમાં મુકાઈ ગયો એટલે હવે આપણે બધાએ ફરજિયાત હેલ્મેટ તો પહેરવી જ પડશે. પહેરવાની આપણે વિરોધ નહીં કરવાનો. આપણે કાયદાનું પાલન કરીએ. આપણે સ્કૂટરમાં લાઇસન્સ રાખવાનું, ગાડીના કાગળ, જરૂરી દસ્તાવેજ, ઇન્સ્યોરન્સના પેપર્સ, PUC સર્ટિફિકેટ છે, બધું જ. ક્યાંય પણ આપણે કાયદાનો ભંગ નહીં કરવાનો. પણ પછી આપણે પોલીસને પણ બરાબર સજાગ કરવાની જરૂર છે. કારણ કે એ હંમેશા તમારી પાસે કાયદાનું પાલન કરાવવા માગે છે, પણ એ પોતે ભ્રષ્ટાચારી છે સૌથી મોટા. હજુ તો કાયદાની શરૂઆત થઈ છે હેલ્મેટના, એટલે શરૂઆતમાં તો તમને જે કંઈ પેનલ્ટી છે ઓફિશિયલી એવું જ લગાડશે. થોડોક ટાઈમ તો જવા દો, સેટિંગ ચાલુ થશે. આ કાયદા શાના માટે બનાવવામાં આવે છે? સેટિંગ માટે. પોલીસને એક્સ્ટ્રા ઇન્કમ કેવી રીતે મળશે એના માટે આ કાયદાઓ ઘડાય છે. એટલે હવે એ લોકોના પેટ પણ ભરવા જરૂરી હોય ને, એટલે તમારે જો હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયા તમારે ઓન ધી સ્પોટ દંડ આપવાની તૈયારી રાખવાની. પણ પોલીસોથી બહુ ગભરાવાની જરૂર નથી. આપણે કાયદો નહીં તોડવાનો, પણ એને જો હવે તમને ક્યાંય પણ રસ્તા પર પોલીસ તમારી પાસે કરપ્શન માગે ને, એનો વિડીયો ઉતારો, એનો વિડીયો તરત વાયરલ કરો ઓન ધી સ્પોટ. એની સામે જ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તુરંત મૂકો. કમિશનરને કહો કે આ વ્યક્તિ મારી પાસે કરપ્શન માગે છે. પછી જુઓ સીધા દોર થાય છે કે નહીં. આપણા દેશમાં લોકો પોલીસથી શા માટે ગભરાય છે મને સમજાતું નથી. તમારે ક્યાંય પોલીસથી ગભરાવાની જરૂર નથી. આપણે કાયદો નહીં તોડવાનો, પણ એને પણ કાયદાનું ભાન કરાવી દઈએ. જ્યાં પણ તમને સેટિંગ જેવું લાગે છે ગોઠવો. તમે પણ તમારી ટીમ બનાવો, 4-5 જગ્યાએ કેમેરા ગોઠવી દો અને પોલીસ સાથે ડીલ કરો. જ્યાં એ કરપ્શનની વાત આવશે રેકોર્ડ થઈ જશે આખે આખું લાઈવ, અને આપણે આ કમિશનરને બતાવવાનું, પોલીસ કમિશનરને આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી દેવાની. એને પણ ખબર પડે કેમ ભ્રષ્ટાચાર કરાય છે. સાહેબ, આખા વિશ્વની અંદર વાત કરું તો ભારતમાં સૌથી વધુ પોલીસ ભ્રષ્ટાચાર કરે છે. યસ, આ સંશોધન આધારિત વાત છે, ખોટી વાત નથી મારી. અમે પણ એક વખત મીડિયામાં હતા, એટલે હું હકથી કહી શકું છું આ બધું, કે પોલીસ સૌથી વધુ ભ્રષ્ટાચાર આદરે છે. સૌ જાણે છે, બધાને ખબર છે. ઇચ એન્ડ એવરી પર્સન ને આ અનુભવ થયેલો છે. તમારી પાસે લાઇસન્સ નથી તો સેટિંગ, બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે નથી તો પોલીસ તમને સેટિંગની વાત કરે છે કે ચાલો 100-200 આપી દો ને વાત પતે. હેલ્મેટમાં પણ આવું જ થવાનું છે. થોડો સમય જવા દો, 500 ને બદલે 100માં સેટિંગ થશે, 200માં સેટિંગ થશે, તમારે કરવું હોય તો. અને નાનો માણસ હોય બિચારો શું કરે? ગરીબ માણસ હોય, સાલું 500 રૂપિયા તેનું રોજ પણ ન હોય, અને 500 રૂપિયાને હેલ્મેટનો દંડ આપવો પડે. એને ઘરે ચલાવવાનું હોય ને. ચાલો પૈસાદાર માણસો પાસેથી તમે દંડ લઈ લો તો એને કંઈ બહુ ફરક ન પડે, પણ નાનો માણસ, મીડિયમ ક્લાસ ફેમિલી છે, એનું શું? એનો તો વિચાર કરવાનો કે નહીં ક્યારેય. પણ હવે પછી લોકોએ જાગૃત થઈ જવાની જરૂર છે, અને આવા જેટલા ભ્રષ્ટાચારી પોલીસ છે એને ખુલ્લા પાડો. એવા અધિકારીઓ છે, માનો કે કોઈ સરકારી અધિકારીઓ, તો હવે તો ગવર્મેન્ટે એક નંબર બહાર પાડેલો છે કે તમે આ નંબરમાં આ ઓફિસરની ફરિયાદ આપો કે તમારી પાસે કરપ્શન માગેલું છે. ગોઠવે છે ને, તમે ઘણું જુઓ છો અત્યારે. આ સરપંચ પકડાણો, આ તલાટી પકડાણો, આ પોલીસ પકડાણો આટલા રૂપિયાના કરપ્શનમાં, કારણ કે આવું ચક્રવ્યૂહ ગોઠવેલું હોય. તો હવે દરેકે દરેક પબ્લિકે જાગી જવાની જરૂર છે. જ્યાં તમે પોલીસને સ્કૂટર પર જતા જવો અને એણે હેલ્મેટ ન પહેર્યું હોય એની પાસેથી તમારે દંડ વસૂલ કરવાનો. હવે ગભરાવાની જરૂર નથી. લાવ તુંય દંડ ભર. કેમ? એને એવો અધિકાર છે હેલ્મેટ પહેર્યા વગર જવાનો. આજની તારીખમાં મેં એવા કેટલાય પોલીસને જોયા જેણે હેલ્મેટ નહોતી પહેરી અને ફટાફટ સ્કૂટર ડ્રાઈવ કરતા હતા.
આ શું બતાવે છે? કાયદો પોલીસ માટે નથી, કાયદો બધા માટે સરખો હોય. રસ્તા પરથી કોઈ મંત્રી નીકળે ને તો એને પણ હેલ્મેટ પહેરવી પડે જો એ સ્કૂટર પર જતા હોય તો. આને કાયદો કહેવાય? આ તો તમને ઈચ્છા પડે એવા કાયદા તમે ગમે ત્યારે બનાવો, પાછા કાયદા રિમૂવ કર્યો. અરે કાયદા બનાવો તો દુબઈ જેવા બનાવો, યુકે જેવા બનાવો, અમેરિકા જેવા બનાવો. ત્યાં કાયદા વારંવાર ફરતા નથી. નક્કી છે તમારે હેલ્મેટ પહેરવાની એટલે પહેરવાની, દેટ્સ ઓલ. આજે કાયદો હોય કાલે ન હોય, ચૂંટણી આવે તો બધા કાયદા નીકળી જાય. રોડ રસ્તાની હાલત તો સાહેબ જુઓ તમે, હેલ્મેટ તો પછીની વાત છે. તમને ખબર જ ન પડે વરસાદમાં પાણીમાં એટલા મોટા ખાડા છે કે તમે રીતસર અંદર જતા રહ્યો, તમારું વાહન પણ અંદર જતું રહે. મેજર સિટીઓમાં આ હાલત છે. કેટલા બ્રિજ તમે કલ્પના કરો, હમણાં કેટલા બધા બ્રિજ તૂટી ગયા, મોટા મોટા બ્રિજ, કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે. એમાં પણ આવું કેટલો ભ્રષ્ટાચાર, જેના માટે કરોડો રૂપિયા પાસ થયા હોય એ બ્રિજ માટે, એને માત્ર લાખોમાં એ તૈયાર કરી દે, બાકીના પૈસા કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલીભગત કરીને ખાઈ જાય છે, પોતાના ઘર ભરે છે. તો આ જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવાનો સમય હવે પાકી ગયો છે. કોઈના બાપથી પબ્લિકે બીવાની જરૂર નથી. આપણે કાયદાનો ભંગ નહીં કરવાનો, પણ એને પણ શીખડાવો કે તું જે ભ્રષ્ટાચાર લેશ, તને સરકાર પગાર નથી આપતી, શેના પૈસા અમારી પાસે માગે છે. સાલું દસ્તાવેજ કરવા જાઓ ત્યાં તમારી પાસેથી એડવોકેટ એક્સ્ટ્રા રૂપિયા માગે છે, 2000 રૂપિયા. શેના દેવાના? તો કે સાહેબને સહી કરવાના દેવાના. કેમ ભાઈ? શેની સહી કરવાના પૈસા દેવાના? આપણા બધા ડોક્યુમેન્ટ બરાબર છે, આપણી ફાઇલ ઓકે છે, તો સહી કરવાના પૈસા શેના માટે દેવાના? નહીં, પણ આ નીચ અધિકારીઓ પૈસા લે છે. તમે ના પાડો વકીલને તો વકીલ કહેશે તો મારે કામ નથી કરવું, તમે બીજા પાસે કરાવી લ્યો. તમે કલ્પના કરો કેટલી હદે સેટિંગ ગોઠવાયેલું છે. આ સડો મૂળમાં છે, મૂળમાં. અને સરકાર બદલો ને, એકને એક સરકારને તમે ચાન્સ આપો છો, એનું પરિણામ છે આ. પરિવર્તન તો જોઈએ. અરે તમારી માનતા જો ન ફળે તો તમે ભગવાન બદલી નાખો છો, તો ભાજપને ન બદલી શકો? એક રસ્તો એવો બતાવો આપણા ગુજરાતની અંદર જેમાં તમે ખરેખર સરખી રીતે વાહન લઈને જઈ શકો. બધા રોડ તૂટેલી હાલતમાં છે. શેરીએ ગલીએ એક રોડ સારી કન્ડિશનમાં નથી. મોટા મોટા બ્રિજ હોય એમાં ખાડા. તમે કલ્પના તો કરો કેટલી હદે ભ્રષ્ટાચાર હશે. પબ્લિકના પૈસા સીધા ખાઈ જ જવાના. આવી વૃત્તિ છે આ લોકોની. હેલ્મેટ તો નાની વાત છે, પણ નાના નાના માણસોને તમે હેરાન કરો છો. હેલ્મેટના કાયદા બનાવીને 500 રૂપિયાનો દંડ વસૂલો છો. બિચારો 5 લાખની લોન લીધી હોય, એનું ઘર જપ્ત કરી દો, એને સીલ મારી દો બધા બેંકમાં, લોકરમાં, બધામાં. અને આ વિજય માલ્યા, નીરવ મોદી આરામથી ફરે છે લંડનમાં, યુકેમાં, મોજ કરે છે. એને કેમ પકડી નથી શકતા? કેમ ત્યાં કાયદો નથી લાગુ પડતો? પણ ના, નાના નાના માણસોને હેરાન કરવા છે. અરે નાના માણસોને શા માટે હેરાન કરો છો? મોટા માથાને તો પકડો પહેલાં. પણ નહીં, એનાથી તો સરકાર ચાલે છે. આજે મોટા મોટા છે અદાણી ને રિલાયન્સ ને બધું શું છે? સરકાર એનાથી ચાલતી હોય. ચૂંટણીના પૈસા આ લોકો આપે. જાગો જનતા જાગો.